નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 10 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ક્યુ પોર્ટ ભારતનું પ્રથમ એન્ટી-ડ્રોન સિસ્ટમ સાથે ઇતિહાસ રચ્યો છે. તો વીઓ એટલે કે ચિદમ્બરમ નાર પોર્ટ છે ને, ક્યાં આવેલું છે એ આપણે જોવાના છે. તમને યાદ હોય તો કોમેન્ટ કરી દો. આપણે આર્ટિકલની શરૂઆત કરીએ. તો ભારતે બંદર અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક પગલાં ભર્યું છે, જે વીઓ ચિદમ્બરમ પોર્ટ ઓથોરિટી એડવાન્સ એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરનાર દેશનું પ્રથમ પોર્ટ બન્યું, એટલે કે ભારતનું પ્રથમ બન્યું છે. ડ્રોન વધુને વધુ સુરક્ષિત જોખમો ઊભા કરી રહ્યું છે. આ પગલાં હેતુ મહત્વપૂર્ણ બંદર માળખાકીય સુવિધા અને કારીગરને સુરક્ષિત રાખવાનું કાર્ય કરશે. આ પહેલ દરિયાઈ સલામતી, ટેકનોલોજી આધારિત દેખરેખ અને ઉભરતા હવાઈ જોખમો સામે તૈનાત માટે ભારતના વધતા જતા ધ્યાનને પ્રતિબિંબ કરે છે. તો મહત્વનું થાય, કારણ કે ડ્રોનથી આખા જો પોર્ટનું સર્વેક્ષણ કરવામાં આવશે અથવા તો એના ઉપર સુરક્ષા કરવામાં આવશે તો પોર્ટની સુરક્ષામાં વધારો થશે. વીઓસી પોર્ટ એન્ટી ડ્રોન સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી અને રડાર આધારિત ટેકનોલોજીને એકીકૃત કરીને ઉપયોગ કરવાના છે, જે ખાસ કરીને જટિલ પોર્ટને વાતાવરણમાં રચાયેલા 5 કિલોમીટર સુધીના ઓપરેશનલ રેન્જ, એટલે કે આ પોર્ટ છે એની આજુબાજુના જે 5 કિલોમીટર એરિયો છે ને એ બધી કવર કરશે અને 360 ડિગ્રી ઓન્ટેમેટ કવરેજ પ્રદાન કરશે. એટલે ચારે બાજુ જોઈ શકો એવી રીતના પ્રદાન કરવાનું છે. મહત્વનું છે, શા માટે પ્રથમ પોર્ટ ભારતનું છે કે આવી સિસ્ટમ શરૂ કરનાર બન્યું છે એટલા માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે યાદ રાખવું. વી ચિદમ્બરમ બંદરની વાત કરીએ. તમિલનાડુના થુથુકુડી ખાતે આવેલું છે. ભારતનું મુખ્ય બંદરોમાંનું એક છે અને હોર્ગા હેન્ડ્રિક જે ઉર્જા આયાત અને પ્રાદેશિક વેપારનું મહત્વની ભૂમિકા ભજવે છે. આ ચિદમ્બરમ નાર પોર્ટ છે ને એ એટલા માટે ક્યાં આવેલું છે, ત્યાંથી પ્રશ્ન બને. તમિલનાડુમાં આવેલું છે, તો યાદ રાખવું આપણે. કંડલા બંદરની વાત કરીએ, જેને સત્તાવાર રીતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી એ તરીકે આપણે ઓળખીએ છીએ. તે અતિ આધુનિક એન્ટી ડ્રોન સર્વેક્ષણ અને ન્યુટ્રલાઇઝેશન સિસ્ટમ તૈનાત કરનાર ભારતનું પ્રથમ પોર્ટ બન્યું હતું. આ બની ઇતિહાસ રચ્યો હતો. તો આ પ્રશ્ન અહીંથી પણ બની શકે, કારણ કે પોર્ટ સરસામાં છે તો સરસામાં રહેલા પ્રથમ પોર્ટ તો આપણે જોવા જ પડે. ભારતનું સૌથી મોટું નદી કિનારે આવેલું બંદરની વાત કરીએ, કોલકાતા બંદર છે. ક્યાં આવેલું? પશ્ચિમ બંગાળમાં. અને હવે આનું નામ તો કે શ્યામા પ્રસાદ મુખર્જીના નામ ઉપર રાખ્યું છે, તો એ પણ યાદ રાખવું. અને સમુદ્રથી 203 કિલોમીટર દૂર છે અને હુગલી નદી કિનારે આવેલું છે. એકમાત્ર નદી બંદર પર તમે કહી શકો મહત્વ ધરાવે છે. ભારતના મુખ્ય જે 13 બંદરો છે ને એમાં આ બંનેના સ્થાનો છે. કંડલાનું છે, કોલકાતાનું છે અને આ ચિદમ્બરમનું છે. તો ખાસ મહત્વના છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તાજેતરમાં 16મા નાણાં પંચે અહેવાલ આપ્યો છે. તે કયા આર્ટિકલ અંતર્ગત રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થાય. નાણાં પંચની વાત આવે તો એક જ મહત્વનો આર્ટિકલ છે અને 280 આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિને નાણાં પંચનો અહેવાલ પરત કર્યો છે. તો નાણાં પંચે કલમ 280 હેઠળ બંધારણની સંસ્થા એક ભારતીય નાણાકીય સંવાદ મજબૂત બનાવવા માટે દર 5 વર્ષે આની રચના કરે છે. આપણને ખ્યાલ હશે રાષ્ટ્રપતિ દ્વારા આની રચના થાય છે, જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે એટલે કે ઊભી અને આડી અસંતુલિત ટૂંકમાં કરની વહેંચણી થાય ને એના માટેની આ એક નાણાં પંચનું કામ છે. અનુદાનનો સહયોગ, નાણાકીય સુવિધા વગેરેની ભલામણ કરે છે આ નાણાં પંચ. અને હાલના જે 16મું નાણાં પંચ થઈ રહ્યું છે એના અધ્યક્ષ તો કે અરવિંદ પનગડિયા છે. તો નામ ઇમ્પોર્ટન્ટ છે, જે 2026-27 થી 30-31 સુધીના સમયગાળાને આવરી લેશે, એટલે કે ક્યાં સુધી રહેશે. અને તાજેતરમાં જ એને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપ્યો છે, તો મહત્વ ધરાવે છે. નકર આ નાણાં પંચ વિશે તો આપણને ખ્યાલ જ છે, આપણે ભણી ગયા હતા. આ અહેવાલ મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર્ફ્યુન્સ વર્ટિકલ ડિસોલ્યુશન્સ 41% રાખ્યું છે, જે 15મા નાણાં પંચે 41% જ રાખ્યું હતું અને અહીંયા 41% જ રાખ્યું છે. ટૂંકમાં વહેંચણી કરી એમાં 41% રાજ્યના ફાળે જશે, બીજું તો કે કેન્દ્રના ફાળે જશે. 41% ભાગ તે પુલ હશે, એટલે કે કરની આવકનો કુલ આવક આધારે વિભાજિત કરવામાં આવ્યું. તેમાં કર વસૂલાત ખર્ચો સામનો કરવામાં નહીં આવે, બધા જ ચાર્જિસ પર સેલ્સ લાગવામાં આવશે.
ટૂંકમાં 41% ફેરફાર સપરિબળો આધારિત રાજ્યમાં વહેંચવામાં આવ્યું છે. આ 41% રાજ્યોના ફાળે આવ્યો ને એમાં તો કે બધી હવે કઈ રાજ્યને કેવી રીતના વહેંચવો એ માપદંડો અહીંયા આપેલા છે. મુખ્ય 6 માપદંડો છે તો ત્યાંથી ફેક્ટર નીકળી શકે છે. આવકનો તફાવત 45% હતો, જે ઘટી અને 42.5% થયો. 15માં અને 16માં તફાવત છે. વસ્તીની વાત કરીએ તો 15% હતો, આ એક જ માત્ર વધ્યો છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. કારણ કે કયો તફાવત વધ્યો તો વસ્તી જે 2011ની વસ્તી આધારિત છે એ 15% હતો, એ એક વધી અને 17.5% થયો છે. જ્યારે વસ્તી વિષયક કામગીરીમાં વાત કરીએ તો 12.5%, જે ઘટ્યો 10% થયો છે. વન આધારિતની વાત કરીએ તો 10% એ 10% સેમ જ રહ્યો છે. વિસ્તારમાં વાત કરીએ તો 15% હતો, એ 10% થયો છે. જો કાંઈ એવો ને એવો રાખ્યો કાં ઘટાડો કર્યો છે, પણ આ એક જ એવો છે જેમાં વધારો થયો છે, એટલા માટે ફેક્ટર નીકળી શકે, આપણને યાદ રાખવો. કર અને નાણાકીય પ્રયાસ જે કેન્દ્રને મળશે, જે હતો ઓલે વખતે 2015માં નાણાં પંચમાં તો કે 2.5% હતો, જે હાલ નીકળી ગયો, એટલે કે આને નાબૂદ કરી નાખ્યો. તો કર અને નાણાકીય પ્રયાસ નાબૂદ કર્યો, એના અંતર્ગત એક વહેંચ્યો એટલે કે વધાર્યો છે. જીડીપીમાં યોગદાન બદલ તો કે 10% રાખ્યો છે, તે નહોતો, કારણ કે 15માં નાણાં પંચમાં નહોતો, આ 10% કર્યો છે, એડ કર્યો છે. તો કુલ આમ 100% થાય. અને કેવી રીતના વહેંચવાનો છે એ તમને કહી દીધું. તો આવી રીતના વહેંચશે. હવે આ વહેંચાઈ ગયો તો સૌથી વધારે ઉત્તર પ્રદેશને મળી રહ્યો છે 17.619%, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ બિહાર ને મધ્યપ્રદેશ ને વેસ્ટ બેંગોલ ને છે, પેલું ખાસ કરીને યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. નાણાં પંચની વાત કરીએ, કલમ 280 અંતર્ગત બંધારણીય કમિશનર એટલે કે બંધારણીય રચના કરવામાં આવે છે. ભારતના નાણાકીય સંવાદને સુનિશ્ચિત કરે છે. અને નાણાં પંચની રચના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે કરવામાં આવે છે. આની રચનામાં વાત કરીએ, એક અધ્યક્ષ હોય અને 4 બીજા અન્ય સભ્ય હોય, જે નાણાં, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટી કુશળતા ધરાવતા 4 સભ્યની નિમણૂક કરવામાં આવે છે. નાણાં પંચ એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચોખ્ખા કરની આવકની વહેંચણીની ભલામણ કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. હવે આ સલાહ રાષ્ટ્રપતિ માનવા બંધાયેલા તો નથી, પણ તોય માની લે, કારણ કે અહીંના હાટુટાની રચના કરે છે. 1951માં વાત કરીએ તો પેલું વેલું નાણાં પંચ સ્થપાયું હતું, કેસી નિયોગ એની અધ્યક્ષતામાં, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને. અને હાલ 15મું નાણાં પંચ 2017માં સ્થપાયું હતું, જે 2000 આપણે વાત કરીને 24-25 સુધી રહ્યું. NK સિંહ એના અધ્યક્ષ હતા. હાલ અરવિંદ પડગડિયા એના અધ્યક્ષ છે. તો મહત્વના ફેક્ટો નીકળી શકે, તો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુવિધાનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો આંધ્રપ્રદેશના અમરાવતીમાં કર્યો છે. એન ચંદ્રબાબુ નાયડુની સાથે મળી. અને તો કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી, સ્વાતંત્ર્યનો હવાલો ધરાવે જીતેન્દ્રસિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ સાથે અમરાવતી ક્વોન્ટમ વેલીનો શિલાન્યાસ કર્યો છે. અને આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે, SSGD વાળાએ પૂછી લીધો. બંને નેતાઓ આ પ્રસંગે એક જાહેર સભા પર સંબોધિત કરશે. તો સંબોધિત કર્યા બાદ તો કે ક્વોન્ટમ વેલીનું ઉદ્ઘાટન કરવાના છે. અને આ પ્રથમ 133 ક્વિટી કોમ્પ્યુટરની સ્થાપના કરવાના છે. એક સીમાસીન પહેલ છે, જેમાં IBM, TCS અને LG ટ્રી જેવી અગ્રણીય કંપનીઓ પોતાના પ્રોજેક્ટની ભાગીદારી કરશે. અહીં મહત્વ ધરાવે છે. હવે આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી એટલે શું? તો એ મહત્વનો પ્રશ્ન બને. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી એક ખાસ કરીને ક્ષેત્ર અથવા તો કેન્દ્ર હોય. આપણે કેમ છે અહીં ગુજરાતમાં ગિફ્ટ સિટી એ ટાઈપનું એક કેન્દ્ર, જ્યાં સંશોધન અને સ્ટાર્ટઅપ અને ભવિષ્ય ટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સાથે સંબંધિત કંપનીઓ એક સાથે લાવે છે. સોફ્ટવેર માટે સિલિકોન વેલી છે. આંધ્રપ્રદેશ અત્યંત ઝડપી અને શક્તિશાળી ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ બનાવવા માટે વિકસાવી રહ્યું છે, તો મહત્વ ધરાવે છે. આનો ઉદ્દેશ્ય તો ભારતમાં ક્વોન્ટમ જે ટેકનોલોજી છે એમાં આત્મનિર્ભરતા બનાવવા, સામાન્ય રીતે કમ્પ્યુટિંગ કરતા લાખો ઝડપી ગણી ઝડપ વધે અને નવું ગ્લોબલ ક્વોન્ટમ હબ બને, એના માટેનું આ અમરાવતીમાં વિકસી રહ્યું છે. તો મહત્વનું ધરાવે છે. પ્રશ્ન અહીંથી જ આવશે. અમરાવતી ક્વોન્ટમ વેલીનો શિલાન્યાસ કર્યો છે, જે ભારતનું પ્રથમ છે, એટલા માટે મહત્વ ધરાવે છે. ત્યારબાદ કઈ ગ્રામીણ બેંક ભારતની પ્રથમ RRB ક્રો બ્રાન્ડેડ રૂપી ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી નાખ્યું છે? તો ત્રિપુરા ગ્રામીણ બેંક છે ને, એને પ્રથમ કર્યું છે, એટલા માટે મહત્વ ધરાવે છે આપણા માટે. તો સુવર્ણ જયંતિ ચાલી રહી છે ત્રિપુરા ગ્રામીણ બેંકની. એ પૂર્ણ થયા પછી એક સીમાસીન રૂપ સિદ્ધિ હાસિલમાં ત્રિપુરા ગ્રામીણ બેંકે એક પ્રયોગ એટલે કે પ્રયોજન બેંક પંજાબ નેશનલ બેંક એના સહયોગથી ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક ક્રો બ્રાન્ડેડ રૂપી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. હવે આ ક્રો બ્રાન્ડેડ રૂપી ક્રેડિટ કાર્ડ શું છે? તો કે બેંક દ્વારા કંપની જેમ કે ઈ કોમર્સ, એરલાઇન, પેટ્રોલ વગેરેના સહયોગથી જારી કરાયેલ રૂપે
ટેમી એટલે કે રૂપે ક્રેડિટ કાર્ડ છે. ટૂંકમાં ગમે એના સહયોગથી શરૂ કરેલું છે અને આમાં તેમની કંપનીને સંબંધિત ખાસ ઓફર, કેશબેક અને પુરસ્કારો વગેરે મળે. સમજી લો કે પેટ્રોલ નાખવા જાય તો આપણે ડિસ્કાઉન્ટ કેવી રીતના મળે એ ટાઈપનું છે. તો એરલાઇનમાં, પેટ્રોલમાં, ઈ કોમર્સ વગેરે જેવા સ્થળોએ આપણે ડિસ્કાઉન્ટ મળશે આ ક્રેડિટ કાર્ડ હશે તો. ત્રિપુરા ગ્રામીણ બેંકનું તો મહત્વ ધરાવે, યાદ રાખવું. ત્રિપુરા ગ્રામીણ બેંકની વાત કરી લઈએ. એની સ્થાપના 21 ડિસેમ્બર 1976માં થઈ હતી. મુખ્યાલય અગરતલા, જ્યાં એનું કેપિટલ છે ત્યાં જ આવેલું છે. અધ્યક્ષ તો કે શ્રી સત્યેન્દ્ર શ્રી છે અને સ્પોન્સર બર્નિંગ પંજાબ નેશનલ બેંક છે. સ્પોન્સર બેંક છે આની તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. હવે પ્રાદેશિક ગ્રામીણ બેંકોની વાત કરી લઈએ. એની સ્થાપના નરસિંહમ સમિતિની ભલામણથી 1975માં કરવામાં આવી હતી. ભારતની પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંકની વાત કરીએ. પ્રથમા બેંક હતી જે ઉત્તર પ્રદેશમાં સ્થાપવામાં આવી હતી 2 ઓક્ટોબર 1975ના રોજ. તો આ મહત્વનો ઇતિહાસ સાથે આપણે યાદ રાખીએ. અને અર્થશાસ્ત્રમાં આવે છે રૂરલ રિઝર્વ બેંક તો આપણને ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે ગ્રામીણ ક્ષેત્રે ઓલી મોટી બેંકો નથી જતી એના માટે આની રચના કરી હતી અને આ હવે ગ્રામીણને ઓલું કરી દે, બધી સુવિધા આપે એના માટે. ત્યારબાદ કઈ સંસ્થાએ તબીબી ખર્ચ નાણાકીય રીતે ટેકો આપવા માટે એનપીસી સ્વાસ્થ્ય પેન્શન યોજના શરૂ કરી છે? નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત સ્વાસ્થ્ય પેન્શન યોજના શરૂ કરી છે તો પ્રફેડાએ કરી છે. મહત્વ ધરાવે છે. શા માટે? તો કે જો આ બધી હોય ને પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, અહીંયા નેશનલ પેન્શન સ્વાસ્થ્ય પેન્શન યોજના શરૂ કરી. એના સબસ્ક્રાઇબર એટલે કે એના ચાહકો માટે આઉટ પેન્શન, ઇન પેન્શન, તબીબી ખર્ચને નાણાકીય સહાય પૂરી પાડવામાં. ટૂંકમાં જો નોકરી કરીને જે રિટાયર થતા હોય એનો મોટા ભાગનો ખર્ચ સ્વાસ્થ્ય પાછળ જ વહી જતો હોય, આપણને ખબર જ છે, કારણ કે બીમારને વગેરે વધારે પડતા હોય છે. તો એ ઝીણી ઝીણી બીમારી હોય આપણે ઇગ્નોર કરીએ, એ લોકો ન કરે અને એવું બધું હોય તો એના પાછળ જાય. તો પ્રફેડાએ એક સુઝાવ આપ્યો, એકમાત્ર પરિવર્તન જણાવ્યું કે નેશનલ પેન્શન સ્કીમ સ્વાસ્થ્ય પેન્શન યોજનાનો ફાળો આપતી પેન્શન યોજના હાથે ધરશે અને ભારતના નાગરિકોને સ્વૈચ્છિક ધોરણ ઓફરનો લાભ દેશે. હવે આનાથી શું થાય તો લોકો ઘણીવાર નિવૃત્તિ બાદ પેન્શનનો નોંધપાત્ર ભાગ તબીબી સારવાર પાછળ જ ખર્ચ થતો હોય. આ યોજનાનો હેતુ અલગ અલગ તબીબી ભંડોળ બનાવવામાં આવશે જેનો ઉપયોગ આઉટ પેન્શન, ઇન પેન્શન, હોસ્પિટલના ખર્ચને આવરી લેશે એવી રીતના. સામાન્ય રીતે આરોગ્ય વીમામાં ઘણા એવા રોગો હોય તે પ્રતિ અવધિ અથવા તો પરંતુ એ નેશનલ સ્કીમ પ્રોટેક્શન યોજનાને કોઈ પ્રતિકારક અથવા તો અવધિ ન મળતી હોય. એના માટે ખાસ કરીને જો ક્રોનિક બીમારી જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર સંબંધિત ખર્ચમાં તાત્કાલિક ઉપાડને મંજૂરી આપશે, જે 50,000 જેટલી ન્યૂનતમ એટલે કે એનાથી વધારે નહીં ઉપાડી શકાય. આવી બધી સારવારમાં એટલા જ ઉપાડી શકાય. મર્યાદા શું હોય તો તમે એકવાર તમારા યોગદાનને વધુમાં વધુ 25% ઉપાડી શકો. આનાથી મોટી અથવા ગંભીર બીમારી હોય ને તો એમાં 70% જેટલી ગંભીર બીમારી હોય ને તો તમે 100% પૈસા ઉપાડી શકશો. ટૂંકમાં પહેલા મૂકો પછી લવ એ ટાઈપનું જ છે. પ્રફેડાની વાત કરીએ, પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેનું કાર્ય ભારતમાં પેન્શન ક્ષેત્રનું નિયમન કરવું અને વૃદ્ધો માટે લોકોને બચતનું સંચાલન કરવું એની ખાતરી અને સલામતી આપે છે. આની સ્થાપના 10 ઓક્ટોબર 2003માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો મહત્વની યોજના છે જે પેન્શનરો માટે, તો યાદ રાખવી આપણને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા દેશના રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મિનીએ 5 દિવસીય ભારતની સત્તાવાર મુલાકાતે છે? તો સેલ્સના રાષ્ટ્રપતિ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ, અને દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી આપણે પિકઅપ કર્યા છે. સેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મિન ચેન્નાઈ મુંબઈ ઉત્પાદન કાર્યક્રમ બાદ નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયના સોશિયલ મીડિયાના પોસ્ટ અનુસાર આપણે અગાઉ સેલ્સના રાષ્ટ્રપતિ ચેન્નાઈ અને મુંબઈની મુલાકાત તો લીધી હતી. ત્યારબાદ જે ઉદ્યોગ, દરિયાકાંઠા અને વ્યવસ્થાપન, આરોગ્ય ક્ષેત્રે મુખ્ય હિસ્સેદારી મળ્યા હતા અને રાષ્ટ્રપતિ હાર્મિન એનું સ્વાગત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિમાન મથકથી આપણા પરિવાર કલ્યાણ મંત્રી છે ને અનુપ્રિયા પટેલ એના દ્વારા કરવામાં આવ્યા છે. અને રાષ્ટ્રપતિ પેટ્રિક હાર્મિન 5 દિવસીય સત્તાવાર રીતે મુલાકાતે છે ભારતની અને એની જે સુવર્ણ જયંતિ ઉજવણી રહે એની સાથે સુસંગત કરશે. જ્યારે સેલ્સ ભારતનો એક મુખ્ય દરિયાઈ પાડોશી દેશ છે તો ખાસ મહત્વ ધરાવે છે. કયા કોન્ટિનેન્ટમાં આવેલું છે? તો આફ્રિકામાં આવેલું છે, જેનું કેપિટલ વિક્ટોરિયા છે. ચલણ તો કે સેલ્સિયન રૂપિયો છે અને પ્રમુખ પેટ્રિક હાર્મિન છે. 5 દિવસીય ભારતની મુલાકાતે છે. તો પ્રશ્ન ત્યાંથી જ નીકળશે, કોણ આવ્યા કોણ ગયા એ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સૂરજકુંડ મેળો 2026 ભાગીદારી રાષ્ટ્ર તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? તો ઇજિપ્તની પસંદગી કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ બને છે, મહત્વનો ફેક્ટર છે એટલા માટે.
તો હરિયાણાના ફરીદાબાદમાં દર વર્ષે ભરાય એમાં આ વખતે 39મો સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકળા મેળો ચાલી રહ્યો છે, જેમાં પરંપરાગત હસ્તકળા, સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રાદેશિક ભોજન સમૃદ્ધ મિશ્રણની મોટી ઝલક જોવા મળી રહી છે. આ વાર્ષિક કાર્યક્રમ ભારતનો એક સૌથી મોટો અગ્રણીય પ્લેટફોર્મ પૈકી એક છે. આની થીમ યાદ રાખવી, વોકલ ટુ ગ્લોબલ આની થીમ છે, તો ઇમ્પોર્ટન્ટ છે. આનું ઉદઘાટન વાઇસ પ્રેસિડેન્ટ કેટલામાં નંબરના, તો 15મા નંબરના છે, સીપી રાધાકૃષ્ણ એના દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને મેઘાલય થીમ રાજ્ય છે, જ્યારે ઇજિપ્ત ભાગીદારી રાષ્ટ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તો મહત્વના ફેક્ટો નીકળે છે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 કયા શહેરમાં યોજાઈ રહી છે, તો મુંબઈમાં શરૂ થઈ ગઈ છે. તો આપણે એના વિશે માહિતી લઈ લઈએ. ભારતીય સૂક્ષ્મ ખાતર ઉત્પાદન સંગઠન 5 થી 6 ફેબ્રુઆરી 2026 રોજ મુંબઈમાં છઠ્ઠી પાક રાષ્ટ્રીય પોષણ સમિટ બિઝનેસ ટુ બિઝનેસ એક્સપોનું આયોજન થયું. આ કાર્યક્રમ નેશનલ સ્ટોક એક્સલન્સ બાંદ્રા કુવા કોમ્પ્લેક્સ મહારાષ્ટ્ર ખાતે થયું છે. નીતિ નિર્માણ, વૈજ્ઞાનિક સ્ટાર્ટઅપ, ઉદ્યોગ સાહસિક અને વૈશ્વિક નિષ્ણાતો એક સાથે આવ્યા હતા અને ભારતીય કૃષિ ઇનપુટ મજબૂત બનાવવા માટે એકરૂપ થાવો અને સહયોગ કરો અને સહનિર્માણ કરો એવી થીમ સાથે આ યોજી હતી, તો યાદ રાખવી. ઇન્ડિયન માઇક્રો ફર્ટિલાઇઝેશન મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની વાત કરીએ, એના દ્વારા યોજાઈ હતી. તેઓ એક કંપનીનું સંગઠન છે જે સૂક્ષ્મ પોષણ તત્વ વિશેષ ખાતરોનું ઉત્પાદન કરે છે. 1983માં આની રચના થઈ હતી. મુખ્ય મથક પુણે મહારાષ્ટ્રમાં છે, તો મુંબઈ ખાતે ઇવેન્ટ ભરાણી છે, તો યાદ રાખવું. પ્રમુખ રાહુલ મિરસંદ્રાણી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, તો આપણને યાદ રહેવું જોઈએ. તો ભારતે કયા રાજ્યના દરિયાકાંઠે પરમાણુ સક્ષમ અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, તો ઓડિશાના દરિયાકાંઠે કર્યું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, DRDO દ્વારા બનાવેલું છે અને એના દ્વારા પરીક્ષણ થયું છે. ભારતે શુક્રવારે ઓડિશાના દરિયાકાંઠે સાંદીપુર પરમાણુ શસ્ત્ર સક્ષમ અગ્નિ 3 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેન્ટ રેન્જની વાત કરીએ તો 3000 કિલોમીટરથી વધારે છે. સપાટીથી સપાટી પ્રહાર કરતી મિસાઇલ છે. સ્ટ્રેટેજિક ફોર્મેટના કર્મચારીઓ દ્વારા વિકસાવવામાં આવેલી છે અને તાલીમ કવાયતમાં ભાગ લે એવી મોબાઈલ લોન્ચિંગ વ્હીકલ છે. મોબાઈલ લોન્ચિંગ એટલે ખબર ને, લઈ જાય એટલે મૂકી જાય એ ટાઈપની. અગ્નિ 3 એક મધ્યમ શ્રેણીની બેલેસ્ટિક મિસાઇલ છે, જે મધ્યવર્તી શ્રેણી એટલે 3000 થી 5500 કિલોમીટર સુધીનો પ્રહાર કરી શકે. આ ઉપરાંત તે પરમાણુ શસ્ત્ર વહન કરવા માટે સક્ષમ છે અને તે રસ્તા પર લગાવેલ લોન્ચર પણ એ અડી શકે છે, એટલે કે લોન્ચ કરી શકે છે રસ્તા ઉપરથી પણ આ મિસાઇલને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. DRDO દ્વારા બનાવેલી છે. સાંદીપુર ખાતે એનું લોન્ચિંગ થયું છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ કઈ રમતના ખેલાડી યુકી બામ્બરી ડબલ્સ ATP ટોપ 20માં પ્રવેશ્યા છે, તો બેડમિન્ટનના ખેલાડી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ વ્યક્તિત્વ. તો ભારતીય ટેનિસ એક મહત્વપૂર્ણ સીમાસીમ સિદ્ધિમાં, કારણ કે યુકી બામ્બરી નવીનતમ ATP મેન્સ ડબલ રેન્કિંગમાં કારકિર્દીમાં સર્વોચ્ચ વિશ્વના ક્રમાંક જે 20 છે ને એમાં પહોંચી ગયા છે, એકમાત્ર બન્યા છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન 2026 આપણે જોઈ લીધું. યુકી બામ્બરી જે સ્વીડન આંદ્રે ગ્રોન્ઝારેસ સાથે રમી આ જોડીમાં રમ્યા હતા અને આ સિદ્ધિ હાંસલ કરી છે, 20માં પહોંચ્યા છે અને તેઓ ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા કારણ કે મહત્વપૂર્ણ રેન્કિંગ પોઈન્ટ મળ્યા છે. આ સિદ્ધિ રોહન બોપન્ના પછી 20મા સ્થાન પર પહોંચનાર એકમાત્ર ભારતીય બન્યા છે. તો આની પહેલા રોહન બોપન્ના આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મોટું એટલે કે મોટી ટુર્નામેન્ટ સતત પ્રદર્શન બામ્બરી 22મા ક્રમે હતા, એ ઘટી અને હવે 20મા ક્રમે પૂછી ગયા છે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એડ કરીએ. તો રાષ્ટ્રીય રોડમેપ હેઠળ રાજ્ય અલવર જિલ્લો જે 100% કવરેજ પ્રાપ્ત કર્યો એ કયા રાજ્યમાં આવેલો છે, તો રાજસ્થાનમાં આવેલો છે, મહત્વ ધરાવે છે. એરબસે કયા રાજ્યના દરિયાકાંઠે રાજ્ય ટકાઉ ઉડ્ડયન માટે શ્રેષ્ઠતા કેન્દ્ર ખોલ્યું છે, તો ગુજરાતમાં વડોદરા ખાતે. અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભારતમાં પ્રથમ સહકારી આધારિત રાઇટ હેલિંગ પ્લેટફોર્મનું નામ કયા નામે લોન્ચ કર્યું છે, તો ભારતીય ટેક્સી ઘણું મહત્વ ધરાવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માસિક ધર્મ સ્વાસ્થ્યને મૂળભૂત અધિકાર તરીકે કયા આર્ટિકલ અંતર્ગત જાહેર કર્યો છે, તો આર્ટિકલ 21 અંતર્ગત આને જાહેર કર્યો છે. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોર ટ્રેડિંગ ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026 પર કયા શહેરમાં આવેલી છે, જે પહેલા નંબરે રહી છે, તો ન્યૂ દિલ્હીમાં આવેલી છે, મહત્વ ધરાવે છે. 2026માં લશ્કરી તાકાતના ટોચના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારત તો કે 4થા ક્રમે રહ્યો છે, મહત્વ ધરાવે. પહેલા નંબર ઉપર અમેરિકા છે. 2026 ICC અંડર-19 વર્લ્ડ કપ કોણે જીત્યો, તો ભારતે જીત્યો છે, ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો છે, મહત્વ ધરાવે.
શસ્ત્ર સાથે ફોટા પોસ્ટ કરનાર વ્યક્તિઓ માટે કાયદેસરની કાર્યવાહી કયું પોલીસ દળે શરૂ કરી છે? ઓપરેશન શાસ્ત્ર તો દિલ્હી પોલીસે શરૂ કર્યું છે. ડોનો તમે ધ્યાનમાં જ છે. ત્યારબાદ મણિપુરના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે નેમસા કિપગેમની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ પેરા થોમસ નેશનલ ફેડરેશન કપ 2026 કયા રાજ્યએ મહિલા સિંગલ્સમાં જીત્યો એટલે કે શ્રેણીમાં જીત્યો છે? ઝારખંડે. આંધ્રપ્રદેશે પુરુષ શ્રેણીમાં જીત્યો. બંને યાદ રાખવાના. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયોમાં જો કંઈ પણ મજા આવી હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, કંઈ સારું એવું મોટિવેશન માટે એક કોમેન્ટ પણ કરી દેજો. PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ જવું. આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.